તો ખાસ 24 કલાક આગામી 24 કલાક જે છે તે ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આ દરમિયાન લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે અને હવે આ સમગ્ર મામલાને વિંડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે આગામી 24 કલાકમાં પરિસ્થિતિ જે છે તે રાજ્યમાં કેવી સર્જાવાની છે। અત્યારે આપણે વિંડીના માધ્યમથી જોઈએ કે અત્યારે જે એક સિસ્ટમ છે તે અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે કે જ્યાં મધ્ય ગુજરાત અને ખાસ ઉત્તર ગુજરાતના કેટલાક જે જિલ્લાઓ છે કે તેમાં ભારે વરસાદ વરસી શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જે એક આઈ બનેલી છે, આઈના કારણે વડોદરા અને ગોધરા સહિતના આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે। વડોદરાની અંદર સારો એવો વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત ગોધરા પંચમહાલની આસપાસના આજે આપણે જોયું કે જેમાં 2.5 થી 5 ઇંચ જેટલો વરસાદ જે છે તે આ વિસ્તારોમાં વરસી ચૂક્યો છે અને હજુ પણ વધુ વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અત્યારનો સમય છે, 5 વાગ્યાનો સમય છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે। આપણે થોડા આગળ જઈએ અને લગભગ 9 વાગ્યાની પરિસ્થિતિ જાણીએ તો આ અત્યારે ગોધરાથી થોડું આગળ આવીને વડોદરા બાજુ એટલે કે મધ્ય ગુજરાતની અંદર, મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર અત્યારે પરિસ્થિતિ જે છે તે આજના દિવસમાં વધુ વિકટ જોવા મળી શકે છે। 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીની આ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે નીચાણવાળા વિસ્તારો હશે ત્યાં પાણી પણ ભરાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉપરાંત જે ખેતરો છે તે પાક નષ્ટ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જો ભારે વરસાદ અહીંયા વરસી શકે છે। તો આગળ જરા વાત કરીએ 9 વાગ્યા સુધી, 9 થી 10 વાગ્યા સુધીની પરિસ્થિતિ જોઈએ તો અહીંયા જે વરસાદનું જોર જે છે તે થોડું ઘટી રહ્યું છે, પરંતુ વરસાદ વરસવાનો છે તે ચોક્કસ છે। વડોદરાની સાથે સાથે આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની શક્યતા જે છે તે ઓછી થઈ રહેલી નથી। અત્યારની પરિસ્થિતિ જોઈએ, લગભગ 5 વાગ્યાની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે તે આ વરસાદી આઈ જે છે તેને કંટ્રોલ કરતો હોય તે પ્રકારની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। એટલે કે અમદાવાદમાં પણ અત્યારે સારો એવો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। તેવામાં જોવાનું રહ્યું કે આગામી સમયમાં પરિસ્થિતિ કેટલી વિકટ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતની સુધી એટલે કે સુરત તરફ પણ એક નાનકડી આઈ જે છે તે બની રહી છે અને તેના કારણે ત્યાં પણ વરસાદ વરસે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ઓવરઓલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત જે છે તેમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને તેવામાં લોકોએ સાવચેત રહેવાની જરૂર જણાઈ રહી છે તેવું તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। તેવામાં લોકોએ પણ એવું તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ જરૂર પડે તો જ ઘરની બહાર નીકળે અને જરૂર ના હોય તો તેઓ ઘરની બહાર ન નીકળે। આ તમામ પરિસ્થિતિની વચ્ચે જે ખેતરોમાં ઉભો પાક છે એ ખેતરોમાં પાણી ભરાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે ઓવરઓલ 24 કલાક બાદ જે વરસાદનું જોર જે છે તે